સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 8 ધોરણ 7 જો પોલિશ કરવાનો દર 15 રૂપિયા પ્રતિ મીટરનો વર્ગ 15 રૂપિયા પ્રતિ મીટરનો વર્ગ એટલે કે 1 મીટરના વર્ગના કેટલા રૂપિયા છે 15 રૂપિયા હોય અને 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. તો આટલે આપણને વ્યાસ આપવામાં આવ્યો છે 1.6 મીટર. આપણે શું શોધવાનું છે વર્તુળાકાર ટેબલની સપાટી. તો વર્તુળાકાર ટેબલની સપાટી ધારો કે આ વર્તુળાકાર ટેબલ છે એની સપાટીને આપણે પોલિશ કરવાનું છે એટલે આ ભાગને શું કરીશું આપણે પોલિશ કરીશું. બરાબર આ ભાગને આપણે શું કરવાનું છે પોલિશ કરવાનું છે. બરાબર આખા ભાગને પોલિશ કરવાનું છે એટલે આપણે વર્તુળાકાર ટેબલની બોર્ડરની લંબાઈ નથી શોધવાની પણ અંદરની સપાટી શોધવાની છે. માટે એ શું કહેવાશે ટેબલનું ક્ષેત્રફળ. શું કહેવાશે વર્તુળાકાર સપાટીની ટેબલનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો આપણે ડી આટલે આપેલો છે તો વર્તુળાકાર ટેબલની સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે ક્ષેત્રફળનું સૂત્ર આવશે પાઈ r નો વર્ગ. એટલે પાઈ બરાબર તો આપણને 3.14 લેવા કીધું છે પરંતુ r એટલે શું તો r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કોના ઉપરથી મળશે તો ત્રિજ્યા આપણને વ્યાસ પરથી મળશે. r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 1.6 ભાગ્યા 2 મીટર. આ શું મળી આપણને ત્રિજ્યા મળી. હવે આપણે ત્રિજ્યા મૂકી દઈએ. જુઓ પાઈ બરાબર 3.14 ગુણ્યા r નો વર્ગ. r બરાબર 1.6 /2 મીટર આખા ડ 2 ઘાત. હવે આગળ 3.14 માંથી દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે 100 એટલે 1.6/2 મીટર ગુણ્યા 1.6/2 મીટર. 2 વખત છે કેમ કે વર્ગ છે એટલા માટે. તો હવે 314 ના અવયવ 157 2 વાર 314 ને 100 ના અવયવ પછી પાડીશું 100. ચાલો તો આટલે દશાંશ ચિહ્ન દૂર કરીએ 16/10 ગુણ્યા દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે 16/10 લખાય અને પહેલેથી 2 છે એટલે 2. એ જ રીતે 16/10 ને ગુણ્યા 2. ચાલો હવે જે 2 કેન્સલ થાય છે તે કેન્સલ કરી નાખીએ. આટલે પણ કેન્સલ થશે 8 2 વાર 16. તો આ 2 કેન્સલ. તો શું બચ્યું તો બચ્યું છે એટલે 157 ગુણ્યા 8 ગુણ્યા 16 છેદમાં કેટલા બચ્યા તો છેદમાં બચ્યા છે 100 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે આપણે આનો શું કરવો પડશે ગુણાકાર કરવો પડશે. ગુણાકાર બહુ મોટો થશે જોજો. જે બચ્યું છે તે લખી દઈએ 157 ગુણ્યા 8 ગુણ્યા 16 છેદમાં 100 ગુણ્યા 10 ગુણ્યા 10. 16 8 વાર આપણને ખબર છે 16 8 વાર 128. કેટલા થાય 128. 16 8 વાર 128 થશે. બરાબર છેદમાં 100 ગુણ્યા 10 છે એટલે ગુણ્યા 10 છે તો 1 2 3 4 આ 2 શૂન્ય આ 3 શૂન્ય આ ચોથો શૂન્ય એટલે 4 શૂન્ય એકતા પછાડી. બરાબર હવે 157 ગુણ્યા 128 કરીએ તો 157 ગુણ્યા 128. ચાલો એટલે 3 અંક છે એટલે 2 વખત શૂન્ય. હવે આ 157 નો એક સાથે ગુણાકાર 7 એકો 7 5 એકો 5 1 1 વાર 1. હવે 2 સંખ્યા બચી એટલે દશક નો શૂન્ય 157 નો આ 2 સાથે ગુણાકાર તો 7 2 2 વાર 14 વધી પડી 1 5 2 વાર 10 1 11 વધી પડી 1 2 1 વાર 2 1 3. ચાલો થઈ ગયું. હવે આ 8 સાથે ગુણાકાર 157. હવે શૂન્ય આવશે નહીં દશક કેમ કે એક જ અંક બચ્યું તો 7 8 વાર 56 વધી પડી 6 5 8 વાર 40 40 ને 5 45 વધી પડી 4
8 1 વાર 8 ને 4 12. હવે આ બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો શૂન્ય વત્તા 6 6, શૂન્ય વત્તા 4 વત્તા 5 9, 7 ને 1 8, 8 ને 2 10, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 3 9, 9 ને 1 10, વધી પડી 1. તો આપણો 20,096 20,096 છેદમાં 10,000 બરાબર મીટરનો 2 ઘાત. ચાલો હવે દશાંશ ચિહ્ન દૂર કરતા નથી અત્યારે. બરાબર આ શું આવ્યું? અર્ધવર્તુળાકાર ટેબલની સપાટીની નું ક્ષેત્રફળ. આ કોનું ક્ષેત્રફળ આવ્યું? સોરી, વર્તુળાકાર ટેબલની સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું આપણું? 20,096 ના છેદમાં 10,000 મીટરનો 2 ઘાત. આ વર્તુળાકાર ટેબલની સપાટીનું ક્ષેત્રફળ આવ્યું. હજુ આપણો દાખલો બાકી છે. શું કીધું છે આપણને? કિંમત શોધવા કીધી છે. કોની કિંમત શોધવા કીધી છે? વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ. પોલિશ કરવાનો ખર્ચ 1 મીટરના વર્ગના કેટલા આપ્યા છે? 15 રૂપિયા. તો આપણી પાસે કેટલા આવ્યા છે? 20,096 ના છેદમાં 10,000 મીટરનો વર્ગ. તો આટલે લખી દઈએ 1 મીટર વર્ગનો ખર્ચ 15 રૂપિયા. તો 20,096 ના છેદમાં 10,000 મીટરનો વર્ગનો ખર્ચ કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર. હવે તો 20,096 ના છેદમાં 10,000 ગુણ્યા 15 ના છેદમાં આ 1 મીટરનો વર્ગ કેન્સલ થશે. માટે હવે આપણે શું કરીશું? ધ્યાન આપજો. આ 20,096 અને અવયવ પાડી દઈએ તો પણ ચાલે ને ડાયરેક્ટ આને 20,096 ને 15 વડે ગુણી નાખીએ તો પણ ચાલે. તો આપણે 20,096 ને 15 વડે ગુણીશું. ચાલો, એટલે આપણને ફટાફટ જવાબ મળી જાય. તો 20,096 ગુણ્યા 15. ચાલો, દશકનો શૂન્ય. આ 20,096 એક સાથે ગુણાશે એટલે 6 ને 1 નો ગુણાકાર, 6 1 વાર 6, 9 અને 1 નો ગુણાકાર, 9 1 9, 0 1 0, 0 1 0 ને 2 1 વાર 2. હવે 20,096 નો 5 સાથે ગુણાકાર, તો 6 5 વાર 30, વધી પડી 3, 9 5 વાર 45 ને 3 48, વધી પડી 4, 0 5 વાર 0 પણ વધી 4 છે એટલે 4, 0 5 વાર 0, 2 5 વાર 10. હવે આ બંનેનો શું કરવાનો? સરવાળો. 0 6 ને 8 14, વધી પડી 1, 9 ને 1 10, 10 ને 4 14, વધી પડી 1, 0 0 વત્તા 1 1, 0 વત્તા 0 0 ને 3. કેટલા આવ્યા? તો 3,01,440. 3,01,440. 3,01,440 ના છેદમાં 10,000. હવે આટલે 4 અંક છે ને, એટલે 4 શૂન્ય છે ને છેદમાં, એટલે 4 અંક પછી પોઈન્ટ. તો 1 2 3 4 એટલે કેટલા રૂપિયા આવે? 30.144. આ શૂન્ય કેન્સલ કરી નાખીએ તો 144 રૂપિયા થાય. તો ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ કેટલો આવ્યો?